બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ દેવ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિરાવ શાંતિરોહદય શાંતિ વનસ્પતિ શાંતિ શ્રીદીવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુહ શાંતિ શ્યામા શાંતિ રેદી જતો યત સ્વામી શ્રી તત્તો નો ભયમ ગુરુ શાન્ન ગુરુ પ્રજાભ્યો ભયન્ન વસુભ્ય વિશ્વાની દેવ સવિત દુરિધાની પરાસુવ જગવત્તા સામા શાંતિ રેહિધી. દરેકને ઘરે એ લક્ષ્મીજીનો વાસ એ કેવી રીતે થઈ શકે જોઈએ આપણે એક કથાના માધ્યમ દ્વારા. એક વખત નારદજી પોતે એ દ્વારકાધીશ પાસે આવે છે અને ત્યાં આવી અને નારદજી કહે છે કે હે પ્રભુ, દરેકના ઘરે લક્ષ્મીનો વાસ થાય તે માટે શું ઉપાય કરવો જોઈએ. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ નારદ, આપને જે પ્રશ્ન પૂછ્યો છે તે સમસ્ત માનવજાત માટે ખૂબ જ ઉપયોગી એ નીવડશે અને હું તમને એ કથાના માધ્યમ દ્વારા એ કહું છું કે લક્ષ્મીજીનો વાસ એ ક્યાં થઈ શકે. આમ એ ભગવાન દ્વારકાધીશે કહ્યું. એટલે કહ્યું, હે નારદજી સાંભળો. દ્વાપર યુગની અંદર ભારત દેશની અંદર કુંતલપુર રાજની અંદર એક રાજા એ રાજ કરતા હતા. તે રાજાનું નામ હતું હર્ષવર્ધન રાજા. આ હર્ષવર્ધન રાજા એ ખૂબ જ યશસ્વી, દાનેશ્વરી અને સત્યના પાલક હતા. એટલે બધી જગ્યાએ તેમનો યશ ગવાતો હતો કે ખરેખર આ જે હર્ષવર્ધન જે રાજા છે એ પ્રજાનું ખૂબ જ રક્ષણ કરે છે, દાન પણ કરે છે અને સત્યવાદી પણ છે. એટલે આમ એ બધી જગ્યાએ તેમનો યશ ફેલાયો. એટલે ધર્મને થયું કે મારે આ હર્ષવર્ધન રાજાને પરીક્ષા એ કરવી જોઈએ. એટલે આ જે ધર્મ હતો તે પોતે એક બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને પોતે એક પેટી લીધી અને પેટીની અંદર કાંકરા, ધૂળ અને આવી બધી લાકડા, આવી બધી જે વસ્તુઓ છે દરિદ્રતાની, એ બધી એક પેટીની અંદર ભરી અને પોતે એ જે રાજ્ય હતું હર્ષવર્ધનનું, એ રાજની અંદર પોતે એ વેપાર કરવા માટે બેઠા હતા. આ બાજુ રાજાનો નિયમ હતો, હર્ષવર્ધન રાજાનો, કે મારા રાજ્યની અંદર જ્યારે કોઈ વેપારી એ વસ્તુ વેચવા આવે તો ખાલી હાથે જવો જોઈએ નહીં. એ દુઃખી થતો એ પોતાના ઘેર જવો જોઈએ નહીં. એનું જે કંઈ મૂલ્ય થતું હોય એ મૂલ્ય ચૂકવી અને એને પૈસા આપવા. આમ આ જે સત્યવાદી રાજા હતો હર્ષવર્ધન, તેમનો આ વચન હતું. એટલે આ કુંતલપુર રાજની અંદર હર્ષવર્ધન રાજા રાજ કરતા હતા. તે વખતે એક સમયે, સાંજના સમયે તેમના સેવકોને એ જ્યાં વેપારીઓ વેપાર કરતા હતા ત્યાં બજારની અંદર મોકલ્યા અને જોયું કે સાયંકાળે કોને એ ચીજ વસ્તુ વેચાઈ નથી તે આપ તપાસ કરીને આવો. એટલે કેટલાક સેવકો એ તપાસ કરવા માટે ગયા. તો ત્યાં બજારની અંદર છેલ્લે આ એક બ્રાહ્મણ એ પોતે પેટી લઈ અને એ દરિદ્રતાની વસ્તુ એટલે ધૂળ, પથરા, છાણા આવું બધું ભરેલું હતું એ વેચતો હતો. એટલે પેલા સેવકોએ કહ્યું કે આની શું કિંમત છે. ત્યારે જે પેલો બ્રાહ્મણ હતો એણે કહ્યું કે 1000 મુદ્રાઓ છે, 1000 સોનાની મુદ્રાઓ આની આ કિંમત છે. એટલે પેલા સેવકોએ કહ્યું, આમ તો આજે તમે વેચો છો તેનો તો 1 પૈસો પણ આવી શકે નહીં, કારણ કે દરિદ્રતાની વસ્તુઓ તમારી પાસે ભરેલી છે
ધૂળ છે, કાંકરા છે, છાણો છે, આવું બધું ભરેલું છે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે કંઈ વાંધો નહીં, મારી કોઈ વસ્તુ નહીં વેચાય ને તો હું પાછી લઈ જઈશ. ત્યારે એ પેલા સેવકોએ કહ્યું કે ખરેખર તમારે શું લેવાનું છે, અમે 200 સુવર્ણ મુદ્રાઓ આપીએ. ત્યારે આ બ્રાહ્મણે ના પાડી. ત્યાર પછી એ પોતે જે સેવક હતા, એક સેવક એ રાજા પાસે ગયા, રાજા સાહેબના હાથ જોડ્યા, હર્ષવર્ધન રાજાને કહ્યું કે એક બ્રાહ્મણ વેપારી છે, દરિદ્રતાની વસ્તુ એ વેચે છે, કુંડો કચરો ભરેલો છે પેટીની અંદર, અને 1000 મુદ્રાઓ કહે છે, આપ કહેતા હોય તો ખરીદી લઈએ. ત્યારે રાજાએ કહ્યું કે સારું, ખરીદી લો, તમે 100 સોનાની મુદ્રાઓ આપી અને તમે ખરીદી લો. એટલે જે પેલો બ્રાહ્મણ હતો એને 100 નહીં પણ 1000, જે પેલા કહ્યું હતું બ્રાહ્મણે, એટલે 1000 સુવર્ણ મુદ્રાઓ આપી. એટલે એ બધી જ સુવર્ણ મુદ્રાઓ 1000 આપી અને જે પેલી પેટી હતી એ પેટી આ સેવકોએ લઈ અને રાજાને આપી, અને રાજાને કહ્યું કે 1000 મુદ્રાઓ આપી, સુવર્ણ મુદ્રાઓ, ત્યારે અમને આ પેટી આપી છે ને એમનું જે મૂલ્ય હતું એ અમે ચૂકવી દીધું છે મુદ્રાઓ આપીને. આવું રાજાને કહ્યું. એટલે રાજાએ કહ્યું કે સારું, તમે જે કંઈ કર્યું તે સારું કર્યું. એટલે એક સમયે રાજા એ પોતે એ જ દિવસે સાયંકાળે એ પોતે પોતાના મહેલની બહાર બેઠા હતા, હિંચકા ઉપર હિંડોળો ખાતા હતા. તેવા વખતે એક રૂપવાન સ્ત્રી, એ 4 હાથવાળી, પોતાના એક હાથની અંદર કમળ હતું અને જતી હતી પોતાના મહેલની અંદરથી બહાર. એટલે રાજાએ પૂછ્યું, હે દેવી, આપ કોણ છો? ત્યારે એ કહ્યું કે હું લક્ષ્મીજી છું અને હું જાઉં છું. ત્યારે પેલા રાજાએ હાથ જોડીને કહ્યું કે ક્યાં જાઉં છું? ત્યારે કહ્યું કે હું તમારી લક્ષ્મીજી છું, લક્ષ્મી છું તમારા રાજની, પરંતુ તમારા મહેલની અંદર દરિદ્રતા આવી છે, એટલે એક બ્રાહ્મણ પાસેથી તમે કૂડો, કચરો, કાંકરા અને છાણો આવું બધું ખરીદી લાવ્યા છો. માટે જ્યાં દરિદ્રતા હોય ત્યાં મારો વાસ એ હોતો નથી. એટલે આવું લક્ષ્મીજીએ રાજાને કહ્યું અને કહ્યું કે હું જાઉં છું. ત્યારે આ રાજાએ કહ્યું હાથ જોડીને કે જેવી આપની ઈચ્છા. એટલે જે લક્ષ્મીજી હતા એ પોતે એ મહેલની અંદરથી નીકળીને જતા રહ્યા. ત્યાર પછી એક સુંદર પુરુષ એ જતો હતો. એટલે રાજાએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એ માણસે કહ્યું કે હું દાન છું. જ્યાં લક્ષ્મીજીનો વાસ ના હોય તો મારું દાન કેવી રીતે કોઈ કરી શકે? એટલે હું દાન છું, એટલે દાન કોઈ કરી શકે નહીં. જો લક્ષ્મી હોય તમારા રાજ્યમાં તો દાન થાય. માટે હું લક્ષ્મીજીથી શોભાયમાન છું, આમ દાને કહ્યું. એટલે હું જાઉં છું કે. એટલે રાજાએ કહ્યું કે જેવી આપની ઈચ્છા. એટલે એ જે દાન હોય તે પણ એ મહેલની અંદરથી જતા રહે છે. ત્યાર પછી બીજો એક સુંદર પુરુષ એ જતો હોય. એટલે રાજાએ પૂછ્યું આપ કોણ છો? ત્યારે જે પેલા પુરુષે કહ્યું કે હું યજ્ઞ છું. જ્યાં લક્ષ્મીજી ના હોય, જ્યાં દાન ના થતું હોય, કે જ્યાં દાન ના રહેતું હોય ત્યાં ગાડી હું યજ્ઞ સંપન્ન થતું નથી. માટે હું તમારા રાજ્યની અંદર રહી શકું તેમ નથી. ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું યજ્ઞને કે જેવી આપની ઈચ્છા. એટલે જે પેલો યજ્ઞ હતો એ પણ જતો રહ્યો. ત્યાર પછી એક બીજો પુરુષ એ ત્યાંથી જતો હોય છે સુંદર. ત્યારે રાજાએ કહ્યું કે આપ કોણ છો? ત્યારે એણે કહ્યું કે હું યશ છું. જે જગ્યાએ લક્ષ્મીજીનો વાસ ના હોય, દાન ના થતું હોય, યજ્ઞ ના થતો હોય તો હું ત્યાં રહી શકું નહીં. એટલે રાજાને હાથ જોડીને કહ્યું કે હું જાઉં છું. એટલે તેમના મહેલની અંદરથી યશ પણ એ જતું રહે છે. ત્યાર પછી એક સુંદર સ્ત્રી આવે છે અને એક સુંદર સ્ત્રી જતી હોય એટલે રાજાએ કહ્યું કે હાથ જોડીને કે દેવી આપ કોણ છો? ત્યારે દેવી બોલી કે હું કીર્તિ છું. જે તમારા રાજ્યની અંદર લક્ષ્મીજી ના રહેતા હોય, દાન ના રહેતું હોય, યજ્ઞ ના રહેતો હોય, યશ ના રહેતો હોય તો મારથી રહી શકાય નહીં. માટે હું પણ જાઉં છું. એટલે જે કીર્તિ દેવી હતા એમને પણ રાજાએ હાથ જોડ્યા અને કહ્યું કે જેવી આપની ઈચ્છા.
એટલે કીર્તિ પણ જતી રહી. ત્યાર પછી એક સુંદર પુરુષ બીજો જતો હતો મહેલની અંદરથી બહાર. એટલે રાજાએ પૂછ્યું, આપ કોણ છો? ત્યારે એણે કહ્યું કે હું સત્ય છું. ત્યારે એ સત્યએ કહ્યું રાજાને કે જે જગ્યાએ લક્ષ્મીજી ના રહેતા હોય, દાન ના રહેતું હોય, યજ્ઞ ના રહેતો હોય, યશ ના રહેતો હોય, કીર્તિ ના રહેતી હોય, ત્યાં હું રહી શકું નહીં, માટે હું જાઉં છું. ત્યારે રાજા બોલ્યા, એ ભલે બધા જતા રહ્યા, પણ મેં તમારો ત્યાગ કર્યો નથી. હું સત્ય વચન એ મારા મુખથી ઉચ્ચારું છું, અને આ રાજની અંદર મેં દરિદ્રતા, મેં સત્ય ધર્મ પાળ્યો એટલે મેં દરિદ્રતા મેળવી છે. કારણ કે પેલા બ્રાહ્મણ પાસેથી મેં દરિદ્રતા ખરીદી છે. કૂડો, કચરો, છાણા, કાંકરા આવું બધું પેટીની અંદર ભરેલું હતું, છતાં પણ મેં મેળવ્યું છે. મેં સત્યનું પાલન કર્યું છે. તો આપ ક્યાં જશો? ત્યારે એ સત્ય એ ખૂબ પ્રસન્ન થયા રાજા ઉપર અને કહ્યું કે હે રાજા, આપ સત્યવાદી છો, માટે હું તમને છોડી અને જઈ શકું તેમ નથી. એટલે આ જે સત્ય હતો એ સત્ય એ પોતે પાછો એ મહેલની અંદર એ પાછો જાય છે. તેની પાછળ એક દેવી આવી. થોડા સમય પછી એક સ્ત્રી આવી. એટલે રાજાએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એમણે કહ્યું કે હું કીર્તિ છું, હું ક્ષમા માગું છું. કે જ્યાં સત્ય રહેતો હોય ત્યાં ખરેખર હંમેશા મારો વાસ હોય છે, અને જે કંઈ આપની કીર્તિ ફેલાય એ સત્યના કારણે ફેલાય છે, માટે હું તમારા મહેલની અંદર રહેવા માટે લાયક છું. આમ કહી અને પછી એ પોતે એ કીર્તિ મહેલની અંદર જાય છે. ત્યારે પછી યશ આવે છે અને રાજાને કહે છે કે હું યશ છું, અને જે જગ્યાએ સત્યનું પાલન થતું હોય ત્યાં આગળ મારો એ વાસ હોય છે. કારણ કે સત્યથી જ હું શોભાયમાન છું, અને યશ એ તમારો બધો ગવાતો હોય છે. માટે તમે સત્યનું પાલન કરો છો, સત્યના આગ્રહી છો, માટે હું તમારા મહેલની અંદર હું રહું છું. આમ કરી અને યશ પણ એ પાછો જાય છે. ત્યાર પછી બીજો એક પુરુષ આવે છે અને કહે છે કે હું યજ્ઞ છું. જે જગ્યાએ સત્યનું પાલન થતું હોય તેનાથી યજ્ઞ એ ખરેખર શોભાયમાન થતો હોય. એ સત્યના પાલક એ તમે છો. સત્ય એ તમારી પાસે ખરેખર બિરાજમાન છે, માટે હું તમને છોડીને જઈ શકું એમ નથી. એટલે યજ્ઞ પણ પાછા આવ્યા અને પાછા એ રાજમહેલની અંદર ગયા. ત્યાર પછી બીજો એક પુરુષ આવે અને હાથ જોડીને કહે છે કે હું દાન છું. રાજા સાહેબ, હું ક્ષમા માગું છું, કારણ કે તમે સત્યના પાલક છો, અને સત્ય તમારી પાસે હંમેશને માટે બિરાજમાન છે તમારા હૃદયની અંદર. માટે જો સત્યનું પાલન કરતા હોય તો જ જે વ્યક્તિ દાન કરે એ શોભાયમાન થઈ શકે. માટે હું તમને છોડી અને જઈ શકું તેમ નથી. એટલે દાન પણ એ પાછા રાજમહેલની અંદર જાય છે. અને પછી લક્ષ્મીજી આવે છે અને લક્ષ્મીજી કહે છે કે હું લક્ષ્મી છું રાજાને. અને જે જગ્યા ઉપર જ્યાં આ યશ રહેતા હોય, કીર્તિ રહેતી હોય, દાન રહેતું હોય, ત્યાં આગળ હું રહી શકું, માટે હું પાછી આવી છું. અને તમે સત્યના પાલક છો, સત્યના વચનથી અતિશય શોભાયમાન છો. તમારો યશ એ બધી જગ્યાએ ગવાય છે, કારણ કે તમે સત્યના પાલક છો. માટે એટલે હું તમારા રાજમહેલની અંદર રહેવા માટે પાછી આવી છું. ત્યારે રાજા એ કહે છે કે હે લક્ષ્મીજી, મેં ખરેખર દરિદ્રતા ખરીદી છે, તો દરિદ્રતાની સાથે આપ કેવી રીતે રહી શકશો? ત્યારે રાજા જવાબ આપે છે, બોલે શું? ત્યારે આવું રાજા કહે છે લક્ષ્મીજીને હાથ જોડીને. ત્યારે એ લક્ષ્મીજી જવાબ આપે છે કે જે દરિદ્રતા છે, આપ જે દરિદ્રતા ખરીદી લાવે છો તેની અંદર તમે અતિશય સત્યનું પાલન કર્યું છે. માટે તમે જે દરિદ્રતા ખરીદી લાવ્યા છો એ સુવર્ણની અંદર ફેરવાઈ જશે. તે જ સમયે એ પેટી ખોલી તો તેની અંદર જે કાંકરા, ધૂળ, છાણા હતા એની અંદરથી એ હીરા, માણેક, ઝવેરાત અને સોના મહોરોની અંદર તરત જ એ ફેરવાઈ ગયું હતું. લક્ષ્મીજીએ કહ્યું કે મારી કૃપાથી એ દરિદ્રતા
એ દૂર થઈ જાય અને હું તમારા મહેલની અંદર રહું છું આમ કરી અને લક્ષ્મીજીએ પણ સત્યનું પાલન એ રાજા કરતા હોવાથી તેમના એ મહેલની અંદર એ રહેવા માટે એ આવી ગયા. ત્યાર પછી છેલ્લે પેલો જે બ્રાહ્મણ હતો કે જેની પાસેથી આ કૂડો કચરો અને દરિદ્રતા ખરીદી હતી એ આવ્યો અને રાજાને હાથ જોડ્યા અને પછી આ રાજા સાહેબે કહ્યું કે મેં તો તમને બોલાવ્યા નથી, તમારો કોઈ અનાદર કર્યો નથી, તો આપ કેમ બિરાજમાન છો? ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે હું ખરેખર ધર્મ છું અને મેં તમારી પરીક્ષા કરવા માટે, તમે સત્ય વચન છો, સત્યવાદી છો, સત્યનું પાલન કરનારા છો, સત્યના આગ્રહી છો, તો તમારી પરીક્ષા કરવા માટે મેં બ્રાહ્મણનું સ્વરૂપ એ ધારણ કર્યું હતું, પરંતુ હું ખરેખર ધર્મ છું. તે જ સમયે બ્રાહ્મણ મટી અને એ ધર્મનું સ્વરૂપ એ પ્રગટ કરે છે અને રાજાને કહે છે હાથ જોડીને, રાજા સાહેબ આપ માગો, હું તમને વરદાન આપવા માટે આવ્યો છું, કારણ કે તમે સત્યવાદી છો. જે કોઈ વ્યક્તિ સત્યવાદી હોય તેના ત્યાં લક્ષ્મીનો વાસ, યશ, કીર્તિ, યજ્ઞ, દાન આ બધું જ એ મેળવી શકે છે. માટે હું તમને વરદાન આપવા માટે આવ્યો છું. આપ તમે માગો, જે માગો તે હું આપીશ. ત્યારે આ હર્ષવર્ધન રાજાએ કહ્યું કે હે ધર્મદેવ, સદાય તમારી કૃપા મારા ઉપર હંમેશને માટે વરસતી રહે તેવું વરદાન આપો. એટલે ધર્મએ કહ્યું તથાસ્તુ. આમ કહી અને ધર્મ અદૃશ્ય થઈ ગયો. આ તમામ કથા ભગવાન કૃષ્ણ એ નારદજીને કહી હતી. એટલે નારદજી એ સાંભળી અને ખુશ થયા અને ભગવાન કૃષ્ણને કહ્યું કે આજે મારા ભાગ્યનો ખરેખર ઉદય થયો છે. હું ત્રણેય લોકની અંદર વિચરણ કરીશ ત્યારે ઘણા બધા એ જીવોને આ તમારી કથા હું કહેતો રહીશ કે કઈ જગ્યાએ એ લક્ષ્મીજી રહે છે. તો જ્યાં સત્યનું પાલન થતું હોય ત્યાં આ લક્ષ્મીજી દાન, યજ્ઞ, યશ, કીર્તિ એ ફેલાયેલી સદાયને માટે રહે છે. માટે હંમેશને માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર સત્યનું પાલન કરે તો એ લક્ષ્મી એ મેળવી શકે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.